નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરણ મહારાજ આપની સાથે જોડાઈ ગયો છું કાલનો દિવસ કેવોના કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં આપણે આવતીકાલનું ભવિષ્ય, આવતીકાલનું પંચાંગ, આવતીકાલના દિવસ દરમિયાનના અને રાત્રિ દરમિયાનના ચોઘડિયાઓ, દિન વિશેષ સાથે સાથે આપણે આવતીકાલે 12 રાશિઓનું ભવિષ્ય કેવું રહેશે તેની વાત કરીશું. સાથે આપણે વચ્ચે કોઈ એક વિશેષ મુદ્દા ઉપર ચર્ચા કરીશું અને આપણા સાથે જે ટેલિકોલર જે જોડાશે તેમના સાથે પણ આપણે વાત કરીને તેમની સમસ્યાનું નિવારણ લાવીશું. વાત કરીએ આપણે આવતીકાલના પંચાંગની. આવતીકાલે દર્શક મિત્રો તારીખ છે 4/3/2026 અને બુધવારનો દિવસ છે. આવતીકાલે દર્શક મિત્રો તિથિ છે વિક્રમ સંવત 2082, ફાગણ વદ એકમની તિથિ છે. દર્શક મિત્રો આવતીકાલની રાશિ ચંદ્ર રાશિ જે છે આવતીકાલે જે છે સિંહ, કે ચંદ્ર મહારાજ જે રાશિમાં આવતીકાલે પરિભ્રમણ કરીએ છીએ, આવતીકાલે સિંહ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આવતીકાલનું નક્ષત્ર દર્શક મિત્રો છે પૂર્વ ફાલ્ગુની, જે સવારે 7:36 સુધી રહેશે. આવતીકાલનો યોગ છે દર્શક મિત્રો ધૃતિ, જે સવારે 8:52 સુધી રહેશે. આવતીકાલનો દર્શક મિત્રો વાત કરીએ કરણની, તો આવતીકાલે કરણ છે કૌલવ, જે બપોરે 4:47 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના સૂર્યોદયની, કે સૂર્ય મહારાજનો ઉદય જે છે જે આવતીકાલે સવારે 6:58 થશે. અને આવતીકાલનો સૂર્યાસ્ત જે છે દર્શક મિત્રો, સૂર્ય મહારાજ અસ્ત આવતીકાલે થશે 6:44 સાંજે. આવતીકાલના ચંદ્રોદયની વાત કરીએ દર્શક મિત્રો, ચંદ્રોદય એટલે ચંદ્ર મહારાજનો ઉદય જે થાય છે આવતીકાલે, તે થશે આવતીકાલે સાંજે 7:39 અને ચંદ્રાસ્ત, ચંદ્ર મહારાજ અસ્ત થશે આવતીકાલે 7:20 સવારે. દર્શક મિત્રો આવતીકાલે ખાસ નોંધ લેજો, કોઈ પણ વિછુડો કે પંચક છે નહીં તેની ખાસ નોંધ લેજો. આવતીકાલે પંચક કે વિછુડો નથી, આવતીકાલે અભિજીત મુહૂર્ત નથી દર્શક મિત્રો ગ્રહણના કારણે. આવતીકાલે કોઈ પણ અભિજીત મુહૂર્ત રહેવાનું નથી, કે જે સારામાં સારો દિવસ દરમિયાનનું મુહૂર્ત કહેવામાં આવે છે તે આવતીકાલે નથી. આવતીકાલે દર્શક મિત્રો રાહુકાળ છે. રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો એવો સમય ગણવામાં આવે છે, સૌથી કપરો સમય ગણવામાં આવે છે, ખરાબ સમય ગણવામાં આવે છે, કે જેમાં કોઈ પણ સારા કાર્યો, ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો, વિજયને લગતા કાર્યો કરાતા નથી. અને તેમાં ખૂબ જ ચેતીને અને ખૂબ જ સાવચેતીપૂર્વક રહેવું દિવસ દરમિયાન તે સમય રાહુકાળના સમય. આવતીકાલનો રાહુકાળ જે છે દર્શક મિત્રો, જે બપોરે 12:51 શરૂ થઈને બપોરે 2:19 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના દિન વિશેષની. આવતીકાલના દિન વિશેષની આપણે વાત કરીએ. આવતીકાલે દર્શક મિત્રો વસંતોત્સવ છે. વસંતોત્સવ છે આવતીકાલે, જેની ખાસ નોંધ લેજો. અને એકમની સમાપ્તિ થશે આવતીકાલે બપોરે 4:47 દર્શક મિત્રો એકમની સમાપ્તિ થવાની છે, તેની પણ ખાસ નોંધ લેજો. વાત કરીએ ત્યારબાદ દર્શક મિત્રો આપણે આવતીકાલના દિવસ દરમિયાનના તથા રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની, કે જો તમારે કોઈ પણ સારા કાર્યો, ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધંધાકીય કાર્યો જો તમારે શરૂ કરવા હોય તો તમે દિવસ દરમિયાન આ સારા સમયમાં શરૂ કરી શકો છો, કે કોઈ પણ કાર્ય સારા કરી શકો છો તમે આ સમયમાં. આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની વાત કરીએ દર્શક મિત્રો, તો આવતીકાલે દિવસ દરમિયાન સૌ પ્રથમ સારું ચોઘડિયું છે જે છે લાભ, જે સવારે 6:58 શરૂ થઈને દર્શક મિત્રો સવારે 8:26 સુધી રહેશે. આવતીકાલના દિવસ દરમિયાન બીજા સારા ચોઘડિયાની વાત કરીએ, જે છે અમૃત, જે આવતીકાલે સવારે 8:26 શરૂ થઈને સવારે 9:54 સુધી રહેશે. આવતીકાલનું દર્શક મિત્રો વાત કરીએ ત્રીજું જે સારું ચોઘડિયું છે જે છે શુભ, જે આવતીકાલે સવારે 11:23 શરૂ થઈને આવતીકાલે બપોરે 12:51 સુધી રહેશે. આવતીકાલના દિવસ દરમિયાનનો આખરી જે સારું ચોઘડિયું છે, કે જેમાં તમારે કોઈ સારા કાર્યો તમારા શરૂ કરવા હોય તો તમે તેમાં કરી શકો છો, જે છે લાભ, જે સાંજે 5:15 શરૂ થઈને આવતીકાલે સાંજે 6:44 સુધી રહેશે. વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની, કે જો તમારે કોઈ પણ સારા કાર્યો, ધાર્મિક કાર્યો, ધંધાકીય કાર્યો કે પૂજાને લગતા કાર્યો જો રાત્રિ દરમિયાન જો કરવા હોય તો તમે આ ચોઘડિયાઓમાં કરી શકો છો. આવતીકાલના રાત્રિ દરમિયાનના જે સારા ચોઘડિયાઓ છે જે છે શુભ, જે આવતીકાલે રાત્રે 8:15 શરૂ થઈને આવતીકાલે રાત્રે 9:47 સુધી રહેશે. વાત કરીએ આવતીકાલના રાત્રિનો આખરી જે છેલ્લું ચોઘડિયું છે તેની, જે છે અમૃત, જે આવતીકાલે રાત્રે 9:47 શરૂ થઈને 11:19 આવતીકાલે રાત્રે સુધી રહેશે.
વાત કરીએ દર્શક મિત્રો આપણે એક રસપ્રદ મુદ્દાની કે જે આપણે છેલ્લા 3 દિવસથી જાણતા આવ્યા છીએ કે જે જન્મ લગ્ન રાશિઓ જે છે કે જે આપણી 12 રાશિઓ જે છે તેમાં જેમનો જન્મ થયેલો હોય તેમની લગ્નના ખાનામાં જે તે ગ્રહ બેઠેલો હોય કે તેમની રાશિનું તેમના શરીર ઉપર તેમના જીવન ઉપર શું પ્રભાવ પડી રહ્યો છે તેની વાત કરીશું. આપણે આજે દર્શક મિત્રો વાત કરીશું કર્ક લગ્નની કે કર્ક રાશિમાં જે જાતકોના જન્મ થયેલો હોય. તો વાત કરીએ કર્ક લગ્નના જાતકોની તો તેમનું મન જે છે તે ચંચળ હોય છે અને કામમાં પણ તેમની ચંચળતા ખૂબ જ જોવા મળે છે. ખૂબ જ ચંચળ મનના હોય છે, કામમાં ખૂબ જ ચંચળતા રાખતા હોય છે કર્ક લગ્નના લોકો. ખાવા પીવા અને સૂવામાં તે લોકો ઘણા અનિયમિત હોય છે. તેઓનો કોઈ નિયમ જલ્દી હોતો નથી કે ખાવા પીવા અને સૂવામાં ઘણા અનિયમિત હોય છે કર્ક લગ્નના લોકો, જેઓ સ્વતંત્ર રહેવાનું વધારે પસંદ કરે છે અને સાથે સાથે તેઓ ઓછું બોલનારા હોય છે. તેઓ ખૂબ જ ઓછું બોલે છે અને ચીવટપૂર્વક તે વાત કરે છે. તેઓ દુઃખ વેઠીને બીજાને ભલું કરે છે કે તેઓ પોતાના ઉપર કોઈ દુઃખ આવી જાય, પોતાને કોઈ દુઃખ પડે તો તે દુઃખ વેઠી લે છે અને બીજાને ખૂબ જ સુખ કે સારું જીવન આપવાનું કે સારું એક જગ્યા આપવાનો તેમનો પ્રયાસ કરે છે. તેઓ ઈમાનદાર હોય છે, જેના કારણે તેઓ પૈસા પણ વધારે ભેગા નથી કરી શકતા. તેઓ ખૂબ જ ઈમાનદારીપૂર્વક પોતાનું જીવન જીવે છે. તેઓ પત્નીને વશ થઈને જીવે છે. તેઓની જે પત્ની હોય, ધર્મપત્ની હોય, તો તેના સાથે તેના વશમાં થઈને જીવતા હોય છે લગ્નના પછી. પૈસાની લેવડ દેવડ જો તમે આ લોકોના સાથે કર્ક રાશિના લોકોના સાથે જો તમે કરતા હો તો તે લોકોના માટે હાનિકારક બને છે. કર્ક રાશિના લોકો પૈસાની લેવડ દેવડ તમારે કોઈના પણ સાથે કોઈ પણ પ્રકારની કરવી નહીં. કર્ક રાશિના જે જાતકો હોય છે તેઓ કલામાં ખૂબ જ નિપુણ હોય છે, ખૂબ જ આગળ વધી શકે તેમ છે. કલામાં તેમનું ખૂબ જ હાથ પાક્કો હોય છે, પાવરદા હોય છે તે લોકો. તેઓ ખૂબ જ ચતુર હોય છે, જ્ઞાની હોય છે, ખૂબ જ વિચારવાવાળા હોય છે અને વિદ્વાન હોય છે. તે લોકો જે તે બાજુ જવાનું વિચારે તેમાં ખૂબ જ વિદ્વાન હોય છે. જો કર્કમાં જો લગ્નમાં બીજા જો ગુરુ જો બેઠેલો હોય તો તે તેમને ખૂબ જ આગળ લઈ જાય છે. અને જો સૂર્ય બેઠેલો હોય સાથે સાથે જો લગ્ન રાશિમાં જો તેમને સૂર્ય બેઠેલો હોય તો તેમને નાની આપત્તિ આવતી જતી રહે છે અને તેઓને આગળ વિચારવાનું થાય છે, ખૂબ જ વિચારીને અને ત્યારબાદ તેઓને નિર્ણય લેવાનો હોય છે. પરંતુ સાથે સાથે તેઓ ખૂબ જ વિચારવાન, ચતુર અને જ્ઞાની હોવાથી તેમને વધારે તેમાં તકલીફ પડતી નથી. જો ચંદ્ર મહારાજ લગ્ન સ્થાને બેઠેલા હોય કર્ક લગ્નવાળાઓના માટે, કર્ક રાશિના જાતકોના માટે, તો તેઓ ચંચળ હોય છે, ખૂબ જ બુદ્ધિવાળા હોય છે. સાથે સાથે તેમને માઇગ્રેનની કે માથાના દુખાવાની કોઈ પણ નાની મોટી તકલીફ હોય છે. તેઓ બુધ મહારાજ જો લગ્ન રાશિમાં બેઠેલા હોય, જો લગ્ન ખંડમાં જો બુધ મહારાજ જો વિરાજમાન હોય કર્ક રાશિમાં, તો તેઓની જે પ્રકૃતિ જે હોય છે તેઓની પ્રીત પ્રકૃતિ રહે છે. એટલે કે તેઓ ખૂબ જ કોઈના પણ સાથે પ્રીત લગાડીને પ્રેમ કરીને ત્યારબાદ તેમનું જીવન જીવે છે. જો મંગળ મહારાજ જો વિરાજમાન હોય લગ્ન ખંડમાં કર્ક રાશિના જાતકો માટે, તો તેઓના શરીરના ઉપર વાગ્યા ખૂબ જ રાખે છે અને વાગવા પડવાના નિશાન પણ તેઓના શરીરના ઉપર રહી જતા હોય છે. તેઓ થોડા બહુ ક્રોધી બને છે જો મંગળ મહારાજ જો વિરાજમાન હોય, તેના કારણે થોડા ક્રોધિત બને છે, એમને થોડો ગુસ્સો ઝડપથી આવી જાય છે. ગુરુ મહારાજ જો લગ્ન સ્થાને જો વિરાજમાન હોય તો શત્રુના ઉપર વિજય મેળવી શકે છે તેઓ કર્ક રાશિના જાતકો. અને રાજયોગી બને છે કે તેમનામાં જે રાજયોગ જે છે તેમના જીવનમાં આવે છે. જો શુક્ર મહારાજ વિરાજમાન હોય લગ્ન ખંડમાં કર્ક રાશિના જાતકો માટે, તેઓ સ્ત્રીઓમાં તેમને પ્રિય જે હોય તેવા તેમને જીવનસાથી મળે છે. તેમને જીવનસાથીના તરફથી ખૂબ જ પ્રેમ મળે છે અને સારી પત્ની પણ પ્રાપ્ત થાય છે. જો કર્ક રાશિના જાતકોને જો લગ્ન ખંડમાં જો શનિ મહારાજ વિરાજમાન હોય તો તેઓ માતાથી દુઃખી થતા હોય છે, પોતાની માતાથી થોડા દુઃખી થતા હોય છે અને તેમને તેમના ઘરમાં થોડો ઘણો અસંતોષ પણ રહેતો હોય છે. જો રાહુ કે કેતુ જો લગ્ન ખંડમાં જો વિરાજમાન હોય કર્ક રાશિના જાતકો માટે, તો તેઓના સાથે કપટ થઈ જાય છે, તેઓ કપટી બની જાય છે, તેઓના સાથે કોઈ કપટ કરી જાય તેવું થાય છે અને વાતનું વાવેતર કરી નાખે છે. એટલે કોઈ પણ વાત જે સીધી જતી હોય તેને ઊંધી કે ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યા રાખતા હોય છે. આ હતી દર્શક મિત્રો કર્ક રાશિના જાતકો કે જેમનો જન્મ કર્ક રાશિમાં થયો છે, તેમના લગ્ન ખંડમાં જો જે તે ગ્રહો બેઠેલા હોય તો તેનો તેમના જીવન ઉપર, તેમના સ્વભાવના ઉપર શું પ્રભાવ પડે છે. વાત કરીએ દર્શક મિત્રો આપણે 12 રાશિઓનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે. આવતીકાલે જે 12 રાશિઓ તેમનું ભવિષ્ય કેવું રહેશે. શરૂઆત કરીએ આપણે મીન રાશિના જાતકો, મેષ રાશિના જાતકોથી. મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થતા હોય છે. મેષ રાશિના જાતકો, આવતીકાલે તમને
માથાનો દુખાવો રહે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મેષ રાશિના જાતકોને માથાનો દુખાવો રહે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા ઘરે મહેમાનોનું આગમન થાય. આવતીકાલે તમારા ઘરે કોઈ પણ જે તે મહેમાનો આવી શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારા કોઈ પણ અટકેલા જે કાર્યો હશે, તમારે કોઈ પણ કાર્ય જો અટકેલું હશે તો તે પૂરું પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આવતીકાલે મેષ રાશિના જાતકો આવતીકાલે તમારે જે વેપાર ધંધો કરતા હોય, વેપારી માણસો, ધંધાકીય માણસો કે જે તેને લગતું કાર્ય કરતા હોય તેઓને આવતીકાલે વધુ મહેનત કરવી પડશે તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકોના માટેનો આવતીકાલનો શુભ કલર છે આસમાની અને શુભ નંબર છે 6. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમને સરકારી સહાય મળી શકે છે. કોઈ પણ તમારે સરકારી સહાય જોઈતી હોય કે તેના માટે તમે વિચારતા હોય તમને આવતીકાલે મળી શકે છે. વૃષભ રાશિના જાતકોને આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમે પૈસા કમાવવામાં સફળ રહેશો. જે તે પૈસા તમે કમાવાનું જે વિચારતા હો કે તમે કોઈ પણ ધંધો કરવાનું કે કોઈ પણ તમારી ડીલ અટકેલી હોય તો આવતીકાલે પૈસા કમાવામાં સફળ રહેશો. આવતીકાલે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. વૃષભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં આવતીકાલે સુધારો જણાય છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમને કોઈ સાચી સલાહ આપે કે કોઈ પણ તમારા સાથે ચર્ચા કરતું હોય કે કોઈ સલાહ આપતું હોય તો તેની વાતનું વિચારવું અને તેના ઉપર અમલ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરો. આવતીકાલે તમને કોઈ સાચી સલાહ આપી જઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 5. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગતિ શરૂ થતા હોય છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે જો તમે રોકાણ કરવાનું વિચારતા હો તો આવતીકાલે રોકાણ કરવા માટેનો સૌથી ઉત્તમ દિવસ છે તમારા માટે. મિથુન રાશિના જાતકો આવતીકાલે મિથુન રાશિના જાતકો તમારા ઘરમાં કોઈ નવી વસ્તુ તમે લાવવાનું વિચારતા તો આવતીકાલે ઘરમાં તમારા કોઈ નવી વસ્તુ આવે. વેપાર ધંધાવાળા જે માણસો છે મિથુન રાશિના જાતકો તો આવતીકાલે તમારા વેપારમાં વધારો થશે અને તમારા બાળપણની કોઈ પણ યાદ જે છે તે તાજી થશે. આવતીકાલે તમને કોઈ બાળપણના મિત્ર મળશે કે તમારા પરિવાર સાથે બાળપણની કોઈ વાતો તમારી તાજી થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ક્રીમ અને શુભ નંબર છે 7. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હથી શરૂ થતા હોય છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારી બૌદ્ધિક કુશળતાથી તમે કોઈને પ્રભાવિત કરી શકશો નહીં. આવતીકાલે તમારી કોઈ પણ બૌદ્ધિક કુશળતા હોય તો તેનાથી તમે કોઈને પ્રભાવિત નહીં કરી શકો. તેની ખૂબ જ તકેદારી રાખવી કે કોઈને પણ પ્રભાવિત કરવા માટે કોઈ પણ તમારી બૌદ્ધિક કુશળતાનો ઉપયોગ ન કરવો. આવતીકાલે કર્ક રાશિના જાતકો કોઈ ખોટો નિર્ણય તમે લઈ લેશો તો કોઈ પણ તમે નિર્ણય લો, કોઈ પણ જગ્યા ઉપર આગળ વધો તો તેના પહેલા 100 વાર વિચારવું અને ત્યારબાદ જ કોઈ પણ નિર્ણય લો. તમે કોઈ ખોટો કાલે નિર્ણય લઈ શકો છો તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકોને માનસિક તણાવ રહ્યા કરે આખો દિવસ દરમિયાન તમને માનસિક તણાવ રહ્યા કરે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો તમારા કોઈ રોકાયેલા પૈસા હોય, તમે કોઈ જગ્યાએ પૈસા રોકેલા હોય તો પાછા આવે તમારા પાસે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 1. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થતા હોય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારે લાંબા અંતરની મુસાફરી થઈ શકે તેવું છે. સિંહ રાશિના જાતકોને આવતીકાલે લાંબા અંતરની મુસાફરી થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા વખાણ થાય, કોઈ પણ તમારા વખાણ કરશે આવતીકાલે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરો. કોઈ પણ તમે નિર્ણય કરો તો તેના પહેલા થોડું વિચારવું, તેના ઉપર કોઈની પણ સલાહ લેવી અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવો. ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમારા માતા પિતાના સાથે તમારે નાનો મોટો મતભેદ થઈ શકે છે તેવું પણ જણાઈ રહ્યું છે. તેની ખાસ તકેદારી રાખવી કે તમારો માતા પિતાના સાથે કોઈ મતભેદ ન થઈ જાય. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 9. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો જેમના નામ પ, ઠ કે અણ થી શરૂ થતા હોય છે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારે સંભાળવું તમારા પેટની તમને નાની કે મોટી સમસ્યા રહ્યા કરે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારા ભાઈ બહેનના તરફથી તમને ફાયદો જણાશે. કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારા જે તે જીવન સાથી હોય તેમની તબિયત સાચવવી કે તેમની તબિયત લથડી ન જાય કે તેમને કોઈ રોગ ન લાગી જાય. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારા મિત્રોના સાથે તમે સમય પસાર કરી શકો અને તેમના સાથે તમારો દિવસ આનંદમય રીતે પસાર થાય તેવું જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 8.
દર્શક મિત્રો, આપણી સાથે કોલર જોડાઈ ગયેલા છે. તેમના સમસ્યાઓનું આપણે સમાધાન કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. હેલો. નમસ્કાર. હેલો. નમસ્કાર. 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. હવે મારે એક પ્રશ્ન છે. બેબીની જન્મ તારીખ છે 11/3/1998. જી. જન્મ સમય અને સ્થળ જણાવશો. જન્મ સમય છે સવારે 7 થી 8 ની વચ્ચે. જી. મહીસાગર જિલ્લાના કોયડમ ગામ. જી. બેબી ડોક્ટર છે. જી. હવે એમાં સારું એવું પાત્ર ને વ્યવસ્થિત ડોક્ટર ના સંજોગો ક્યારે ઉભા થાય? જી. તેમના લગ્નના જે યોગો જે છે તે આવનારા એક વર્ષમાં તેમનું સગપણ કે લગ્ન થવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તેવું અહીંયા જણાઈ રહ્યું છે મને. અને સાથે સાથે તે જો લગ્ન માટે જો સારું પાત્ર જો તેમને પ્રાપ્ત કરવું હોય તેના માટે જો તે મંગળ મહારાજને રીઝવશે, જો મંગળ મહારાજને રીઝવશે, જો મંગળવારના દિવસે જો કોઈ લાલ કલરના કપડાનું દાન કરીને અને ત્યારબાદ મંગળ મહારાજની પૂજા કરીને જો આગળ વધશે તેમને અચૂકથી સારો જીવનસાથી તેમને જેવો જોઈએ છે તેવો પ્રાપ્ત થશે. અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયેલા છે, તેમના સાથે વાત કરીશું. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મારા બાબાનું નામ છે ઉત્તમ. જી. જન્મ તારીખ છે 13/8/2001. સમય છે સવારે 4:42 છે. જન્મ સ્થળ છે જેતપુર, રાજકોટ જિલ્લો. હવે જી. એને એમ ફાર્મ કરી લીધું છે અને સરકારી નોકરીના કાયમીના યોગ છે. અને ક્યારે મળશે કાયમી નોકરી સરકારી? જી. લગ્નના યોગ ક્યારે છે? જી. તેમની સરકારી નોકરીના માટેની જો વાત કરીએ તો તેમના લગ્ન સ્થાને સૂર્ય મહારાજ વિરાજમાન છે, જેનો મતલબ એવો છે કે જે તેમને ખૂબ જ આગળ પડતું કે કોઈ ઊંચા હોદ્દાની નોકરી ઉપર તેમને બેસાડી શકે છે. પરંતુ તેના સાથે તેમના 12મે રાહુ, ગુરુ અને શુક્ર મહારાજ વિરાજમાન છે. રાહુ મહારાજ જો 12મા સ્થાને હોય તો તમારા થયેલા કાર્યો જે છે તેને પાર નથી પડવા દેતા અને તમને અડધેથી તમને પાછા વળે. જેના માટે રાહુ મહારાજને રીઝવવા માટે જો તે રાહુ મહારાજનો ગ્રહ જો તેમની હાથમાં જો ધારણ કરી શકે અને સાથે સાથે રોજ સવારે 11 વખત ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જો જાપ કરશે તો તેમને અચૂકથી સારી નોકરી પ્રાપ્ત થશે અને જે તેમના અટકેલા કાર્યો છે તે પૂર્ણ થશે. અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. જી બેન. જય શ્રી કૃષ્ણ મારા. જય શ્રી કૃષ્ણ બેન. હવે મારા પાણી દિવસે પૂછવાનું છે. જન્મ તારીખ છે 17/1/91. જી. જન્મ સમય સવારે 8 વાગે. જન્મ સ્થળ રાજકોટ. જી. હવે એને 2 વર્ષ થયા, એના વાઈફ વયા ગયા છે. છૂટું કરવું છે તો થશે કે કેમ? જી. તેમને જે તેમના ધર્મપત્ની જે છે તે જતા રહેલા છે અને તેમને જે છૂટું કરવું જે છે તેના માટે તેમના લગ્ન સ્થાને મંગળ મહારાજ, સૂર્ય મહારાજ અને બુધ મહારાજ વિરાજમાન છે, જેના કારણે તેમને કોઈ પણ સંબંધ તૂટવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો જેના માટે જો અને સાથે સાથે તેમના ભાગ્ય સ્થાને પર રાહુ મહારાજ વિરાજમાન છે. તેમની લગ્ન કુંડળીમાં જણાઈ રહ્યું છે કે ભાગ્ય સ્થાને પર રાહુ મહારાજ વિરાજમાન છે. તો જો તે મંગળવારના દિવસે જો 21 જે મંગળ મહારાજના જે મંત્રો છે તેના સાથે સાથે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સ ભૌમાય નમઃ મંત્રનો જો જાપ કરશે, ઓમ ક્રામ ક્રીમ ક્રોમ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરવાથી મંગળવારના દિવસે 11 વખત તેમને ખૂબ જ આગળ વધશે અને તેમનું જે કાર્ય જે અટકેલું છે તેમનું છૂટું કરવાનું જે કાર્ય અટકેલું તે અચૂકથી પાર પડશે. દર્શક મિત્રો, આપણે રાશિ તરફ પાછા વળીશું. આ બાકીની જે 6 રાશિ છે કે જેમનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે તેની વાત કરીશું. તુલા રાશિના જાતકો આવતીકાલે તુલા રાશિના જાતકો નવા સપના તમારા બનશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો આવતીકાલે તમારો દિવસ જે છે તે આનંદમય રીતે પસાર થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારે સમયનો ખોટો બગાડ થાય તેવું જણાવી રહ્યું છે. તમારે ખૂબ જ તેનું સંભાળ રાખવી કે તમારા સમયનો બગાડ ન થાય અને તમારા સમયનો તમે સદુપયોગ કરી શકો. તુલા રાશિના જાતકો આવતીકાલે તમે કોઈને જે ઉછીતા કે ઉધાર જે પૈસા આપેલા હશે તે તમને પાછા મળવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 5.
વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો, આવતીકાલે મૂડી કે રોકાણના માટેની કોઈ નવી તક તમને મળે. કોઈ પણ નવી તક તમને મૂડીના રોકાણના માટેની તમને મળી શકે છે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો, તમારા જીવન સાથીના જોડે તમારે મતભેદ થાય, નાનો મોટો ઝઘડો થાય કે મતભેદ થાય તેવું જણાઈ રહ્યું છે. તેની ખૂબ જ સંભાળ રાખવી કે તમને કોઈ મોટો મતભેદ ન થઈ જાય તમારા જીવન સાથીના સાથે. આવતીકાલે તમને બિનજરૂરી તણાવ રહે, ખૂબ જ વિચારો રહે, ખૂબ જ તણાવ રહે બિનજરૂરી તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો, તમે જો આવતીકાલ જો નિયમિત રોગ અને કસરત કરવાનું જો શરૂ કરશો કે આવતીકાલે યોગ કે કસરત કરશો તો તમારું શરીર ખૂબ જ તાજું અને તંદુરસ્ત રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ દર્શક મિત્રો આપણે ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થતા હોય છે. ધન રાશિના જાતકો, આવતીકાલે કામના સ્થળે તમારા વખાણ થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કાર્યસ્થળે તમારા વખાણ થશે. ધન રાશિના જાતકો, આવતીકાલે નવા રહસ્યો બહાર આવશે કે જે તે નવા રહસ્યો જે હશે તમારા તે બહાર આવશે, તમને જાણવા મળશે તેવું જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો, આવતીકાલે તમારે બિનજરૂરી તમને દોડધામ રહી શકે છે આવતીકાલના દિવસે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે ધન રાશિના જાતકો, રાજકીય વિરોધીઓ જે છે તમારા કે તમારા કોઈ પણ કાર્યસ્થળે તમારા વિરોધીઓ છે, જે તમારા વિરોધીઓ તમારા પાછળ ષડયંત્ર કોઈ રચી શકે છે તેવું જણાઈ રહ્યું છે. તેનાથી ખૂબ જ ચેતીને રહેવું, ખૂબ જ સંભાળીને રહેવું. આવતીકાલે ધન રાશિના જાતકો માટેનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 4. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ આપણે મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો, આવતીકાલે તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવજો. ખૂબ જ વિચારો ન કરતા, ખૂબ જ વધારે માનસિક તણાવ ન લેતા આવતીકાલે તમારે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જાળવજો. મકર રાશિના જાતકો, આવતીકાલે પૈસાની તમને અગત્યતા સમજાય, રૂપિયા પૈસાની તમને અગત્યતા સમજાશે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મકર રાશિના જાતકો, પરિવારના સાથે તમે ગપસપ કરીને દિવસ પસાર કરી શકો. પરિવારના સાથે બેસીને જૂની વાતો યાદ કરવાની કે કોઈ પણ નવી કોઈ પણ ગપસપ કરીને તમે આખો દિવસ તમે પરિવારના સાથે પસાર કરી શકશો. મકર રાશિના જાતકો, આવતીકાલે તમારા જીવન સાથીના જોડે તમારે સારું બને તેના સાથે તમારા જીવન સાથીના સાથે તમે આવતીકાલે સારી રીતે દિવસ તમે પસાર કરી શકો તેમ છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 9. વાત કરીએ ત્યારબાદ આપણે દર્શક મિત્રો કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થતા હોય છે. કુંભ રાશિના જાતકો, આવતીકાલે તમારા મિત્રોના તરફથી તમને નાણાકીય લાભ થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળે. તમારું જે તે કાર્યક્ષેત્ર છે, તમે જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં તમને સફળતા મળી શકે છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો, તમારા કામમાં તમે ચોખવટતા રાખજો. તમારું જે તે કાર્ય કરો, જે તે કામ કરો તમે તેમાં ચોખવટતા રાખજો. કુંભ રાશિના જાતકો, આવતીકાલે તમારા મનમાં કોઈ પણ વાત ભરાઈ ગયેલી હોય કે તમારા મનમાંથી કોઈ વાત ન નીકળતી હોય, ભરાયેલી હોય તો તે બહાર આવે તેવું પણ જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 2. વાત કરીએ દર્શક મિત્રો ત્યારબાદ 12 રાશિઓમાંથી આખરી રાશિની 12મી રાશિની મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો, આવતીકાલે તમારે કોઈના પણ સાથેથી સલાહ લઈને ત્યારબાદ જ કોઈ પણ કાર્ય કરવું. મીન રાશિના જાતકો, આવતીકાલે તમે કોઈ પણ જો કાર્ય કરવાનું શરૂ કરતા હોય તો કોઈના પણ સાથેથી સલાહ લો, જેનો અનુભવ હોય, તમારા મિત્રો હોય, તમારા પરિવાર હોય, માતા પિતા હોય, સલાહ લઈને જ કાર્ય કરવું. મીન રાશિના જાતકો, આવતીકાલે તમારા જીવન સાથીના સાથે તમારી નાની મોટી મતભેદ થઈ શકે તેવું પણ જણાઈ રહ્યું છે, જેની ખૂબ જ તકેદારી રાખવી, ખૂબ જ સાર સંભાળ રાખવી કે તમારી જીવનસાથીના સાથે મતભેદ ન થાય કે થાય તો ઓછી થાય. આવતીકાલે મીન રાશિના જાતકો, વધુ પ્રવાસ ટાળજો, વધુ પ્રવાસ કરતા નહીં. આવતીકાલે મીન રાશિના જાતકો, આવતીકાલે તમારા ભાઈના તરફથી કે બહેનના તરફથી આવતીકાલે તમને લાભ થશે તેવું પણ જણાઈ રહ્યું છે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 4. દર્શક મિત્રો વાત કરીએ આવતીકાલે જેમનો જન્મદિવસ છે કે જે તે જાતકો, જે તે દર્શક મિત્રો જન્મદિવસ છે તેમને સૌ પ્રથમ તો મંતવ્ય ન્યૂઝની ટીમના તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને ભગવાન ખૂબ જ સારા આશીર્વાદ આપે, તમારું આવનારું વર્ષ ખૂબ જ સારું રહે. આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું આવનારું વર્ષ અને કાલનો દિવસ કેવો રહેશે જેમનો આવતીકાલે જન્મદિવસ છે. તો જે ટેરોટ કાર્ડ જે છે, એન્જલ્સ જે છે તેના માધ્યમથી આપણે જાણીશું. તો આવતીકાલે જે કાર્ડ જે આવ્યું છે તે 5 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. 5 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ આવ્યું છે જેમનો આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમના માટેનું, જે કહી જાય છે કે તમારું જે છે તમારું જે આવનારું જે વર્ષ જે છે તે કેવું રહેશે.
તમારું જૂનું જે ભૂતકાળના જે તમારા જે પણ કોઈ પણ તમારા કોઈ પણ ઝઘડા હશે કે ભૂતકાળની કોઈ પણ વસ્તુ હશે તેમાંથી તમે બહાર આવશો અને તમે આવનારું તમારું વર્ષ જે છે ખૂબ જ સારી રીતે ખૂબ જ સરળતાથી તમે જીવી શકશો. બીજું જે કહી જાય છે તે છે તમને ડિઝાયર ટુ ફોરગીવ, કે તમે કોઈનો પણ જો કોઈના ઉપર પણ તમને ગુસ્સો હશે કે કંઈ પણ હશે તમે તેમને માફ કરી શકશો, કે કોઈને પણ તમારા ઉપર ગુસ્સો હશે તો તે તમને માફ કરી દેશે તેવું પણ કહી જાય છે 5 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ. બીજું જે કહી જાય છે તે છે તમારું અબ્યુઝિવ રિલેશન, કે તમારું કોઈ પણ જે ખરાબ જે તમારું જે મિત્રતા હોય, ખરાબ જે સાથી હોય, ખરાબ જે સાથીઓ હોય તેઓનો સાથ તમારો છૂટશે અને તમને આગળ ભવિષ્યમાં નવા સાથીઓ, નવા ખૂબ જ સારા સાથીઓ તમને મળી શકે છે તેવું પણ તેવું કહી જાય છે ટેરોટ કાર્ડ. આ હતું દર્શક મિત્રો આવનારું વર્ષ જે છે જેમનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું ભવિષ્ય. મંતવ્ય ન્યૂઝના સાથે આપણે કાલનો દિવસ કાર્યક્રમ પ્રોગ્રામમાં જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.